આપણી પાસે આ લાર્જ સ્ટોરી બુક છે, તેમાં બાળકો આપણે જે પસંદ હોય ને એ સ્ટોરી બુક આપણે લઈશું. ચાલો બેન. તમે લો. સ્ટોરી બુક લઈને પોતાની જગ્યાએ બેસીશું. પોતાની જગ્યાએ બેસો. સ્ટોરી બુક લઈને તમારી પોતાની જગ્યાએ બેસો. ચલો. હા ચલો ભાઈ, સ્ટોરી બુક લેવા. પોતે પોતે પોતાની બધી પોતાની સ્ટોરી બુક લઈને પોતાની જગ્યાએ બેસીશું આપણે. ચાલો. કઈ છે તમારે? ફરી બોલો મોટેથી. ચકલીનું મોતી. સોનુના લાડવા. ચકલી. ચકલી બોલવાનું. શું બોલવાનું? ચકલી નહીં, ચકલી. હાથી અને બકરી. મરઘી અને મગર. વાંદરાની પૂંછડી છે. ચકલીનું મોતી. માં અને બચ્ચા. બરાબર ને? માં અને બચ્ચા. તમારે જતીનભાઈ? મરઘી અને મગર. આ બાળકોએ પોતે એમના પસંદથી ચોપડી લીધી છે. હવે આ ચોપડી તમારે પોતે ખોલો અને જોવો. પહેલાં તમારે નામ વાંચવાનું છે સ્ટોરીનું, કે ઉપર કઈ સ્ટોરીનું નામ શું છે. બધાને ધીમેથી વાંચવાનું. બાળકો પોતાની ચોપડી જોવે છે, એમાં પોતાનું નામ જોવે છે. સ્ટોરી કે નામ કયું છે, તો એમાં તમારે નામ જોઈ પછી અંદર ચિત્ર પણ જોવાનું છે. અંદર ચિત્ર પર શું આપેલા છે, ચિત્ર ખાસ જોવાના છે તમારે, કેમ કે બાલવાટિકા ચિત્ર જોવા માટે બહુ ટેવાયેલી છે. એમને ચિત્ર વધારે ગમે છે. હા, અને ચિત્ર જુઓ અને અંદર તમારે કઈ વાર્તા છે તો તમને તરત ખબર પડશે. ચિત્ર પરથી પણ તમને વાર્તાની ખબર પડી જવાની છે કે આમાં તમને શું આપ્યું છે. ચિત્ર જોશો તો પણ ખબર પડશે. અને તમે થોડું વાંચતા પણ જાઓ કે અંદરની તમારી ચોપડીમાં શું આપેલું છે, એ તમને તરત જ ખબર પડશે. બરાબર છે જયદીપ? હા, જોવાનું છે. શરૂઆત કરો પહેલેથી. પહેલાં પાનથી તમે શરૂઆત કરશો તો તમને ચિત્રથી પણ ખબર પડશે કે ચોપડીમાં તમને શું આપ્યું છે. આ શાનું ચિત્ર દોર્યું છે? આ શું છે? વાંદરો. અને આ ખિસકોલી. ખિસકોલી. સરસ. વાંદરો અને ખિસકોલી છે. ચલો આપણે ચોપડી જોઈશું. દરેકે જણે ચિત્ર વર્ણન પહેલાં કરાવીશું. પૂછીશ તમને કે તમારી ચોપડીમાં શું આવ્યું હતું, તમે જે ચોપડી લીધી હતી એ તમને કેમ ગમી, ફોટા કેવા છે, એમાં ચિત્ર કેવા છે. હા ચાલો વાંચો. ચકલીનું મોતી. હા, આનું ચિત્ર છે ઉપર. ચકલી કઈ બેઠી છે? હા, અને એનું મોતી અહીં નાકે પહેર્યું પછી, હે ને? આપણે નાકે પહેરીએ છીએ ને એવું. વાંચો. તેને ગીત ગાયું. હું રાજાથી મોટી, મારા નાકમાં મોતી. મોટો અવાજ કાઢો છે. આ સાંભળી રાજાને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે પોતાના માણસોને કહ્યું, ચકલીનું મોતી છીનવી લો. તેમણે જયશ્રીબેન તમે વાંચો પોતાનું. ચકલી પાસેથી મોતી છીનવી લીધું. મોતી તેમણે રાજાને આપ્યું.
હવે ચકલી બાજુ ગીત ગાવા લાગી. રાજા ભિખારી મારું મોતી છીનવી લીધું. આ સાંભળી રાજાને શરમ આવી. રાજાના માણસોએ ચકલીને મોતી પાછું આપ્યું. અહીં જોજો એ ચિત્રમાં શું બતાવ્યું છે? આ શું છે? આ કોણ છે? રાજા છે. અને આ શું છે? મોતી. અને આ કોણ છે? ચકલી. હા, ચકલીને કોણે મોતી પાછું આપી દીધું? રાજાના માણસોએ. રાજાએ ખુદ નહોતું આપ્યું, પણ રાજાના માણસોએ આપ્યું છે. ચલો આગળ વાંચો. આ મોતી મળવાથી ચકલી ગાવા લાગી. રાજા તો ડરી ગયા. મારું મોતી આપી દીધું. આ સાંભળી રાજા તો ગુસ્સામાં લાલ થઈ ગયા. તેણે ચીસ પાડીને કહ્યું, આ બદમાશ ચકલીને પકડી લાવો. તેના માણસો ચકલીને પકડવા ગયા. ગીતા જાનમાં ગઈ છે, બરાબર છે? જયશ્રીબેન, શું આવે ચોપડીમાં તમારી? જોયું ને તમે? શું આવ્યું મને કહો. બોલો. હા, ગીતા છે. હા, પછી આ શું વાગે છે? ઢોલ. મોટેથી બોલશો તો જ સંભળાશે. હા, વાંચો જોઈએ થોડું. ગીતાના કાકાના લગ્ન હતા. હા. ગીતા જાનમાં ગઈ. સામે બેઠી છે? જોજો. આમાં નહીં, બોલો, નામ બોલો. આ શું છે? ગાડી છે. હા. પંગત બોલો. પંગતમાં બધા લાડુ, જલેબી અને લાપસી જમ્યા. ગીતાએ પેટ ભરીને જમી લીધું. રાતે બધા સૂઈ ગયા. ગીતા પણ સૂઈ ગઈ. સવારે જાન પાછી આવી ગઈ. ગીતા ત્યાં જ સૂઈ ગઈ. ત્યાં જો સૂઈ ગઈ છે નહીં? ગીતા સૂઈ ગઈ છે ને? હા. પછી આગળ શું છે? આખી વાર્તા છે. જો એ પહેલાં તૂટક હતું, ચિત્ર હતું અને વાક્યો આપ્યા હતા અને વાર્તા બનતી હતી. હવે ગીતા જાનમાં ગઈ એમાં આખી વાર્તા છે અને અમુક શબ્દ આપણને ફરી આપ્યા છે. મુખ્ય શબ્દ અમુક કયા છે? તો લગ્ન. જોયું તમે? કઈ છે લગ્ન? બતાવો જોઈએ. સરસ. પછી બીજો શબ્દ કયો છે? વાંચો છો તમે જાતે. બીજો શબ્દ આ છે, વાંચો. એ પછી વર વધુ. સરસ છે.